આવતીકાલે એટલે કે 7 મેના રોજ ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે આવતીકાલે વડોદરામાં થનાર મતદાન અંગે વડોદરા લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહની પત્રકાર પરિષદ યોજાઈ। આવતીકાલે વડોદરામાં થનાર મતદાન અંગે વડોદરા લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। તેમાં તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે। વડોદરા કલેક્ટર બીજલ શાહનું નિવેદન કુલ 10 વિધાનસભા આવેલ છે, જેમાંથી 7 વિધાનસભા વડોદરા લોકસભામાં સમાવેશ થાય છે। કુલ 14 હરીફ ઉમેદવારો છે। શહેરી વિસ્તારમાં 1282 અને ગ્રામ્ય વિસ્તારમાં 521 મતદાન મથકો છે। કુલ 19,49,573 મતદારો આવતીકાલે મતદાન કરશે। કુલ મળીને 2552 મતદાન મથકો પર મતદાન થશે। રિઝર્વ સહિત 13,240 કર્મીઓ મતદાન મથકો પર ફરજ બજાવશે। તેમજ જિલ્લામાં કુલ 70 મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે। કુલ 10 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે। રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન થીમ રાખવામાં આવી છે। માંજલપુર વિસ્તારમાં ગરબાની થીમ પર મતદાન મથક ઊભું કરાયું છે। બૂથ પર મોબાઈલ લઈને જઈ શકાશે નહીં। મતદારો કોઈ પણ ફરિયાદ 1800233191 નંબર પર કરી શકશે। વેબકાસ્ટિંગ થી 854 સંવેદનશીલ મતદાન મથકો પર નજર રખાશે। આ સાથે સંવેદનશીલ મતદાન મથકો પર સીઆરપીએફ તૈનાત રહેશે। સંવેદનશીલ સહિત કુલ 1278 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ નજર રહેશે। હીટ વેવને લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। દરેક મતદાન મથકો પર 4 થી 5 ખુરશીઓ અલગથી રખાશે। સ્કૂલ અથવા અન્ય સ્થળોએ વેઇટિંગ રૂમ ઉભા કરાશે। મતદાન માટે લાઈન હશે ત્યાં ઠંડા પાણીના જગ રખાશે। વધુ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી। મતદારો તરફથી જે પણ ફરિયાદો મળશે તેના માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલો છે। તેનો નંબર 180023319150 છે। એટલે જે કોઈ પણ રજૂઆત હોય મતદાનના દિવસે તો આ કંટ્રોલ રૂમ ઉપર 180023319151। બીજું વેબકાસ્ટિંગની એક વ્યવસ્થા રાખેલી છે કે જિલ્લામાં કેટલાક ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે। કુલ મળીને 854 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે। ક્રિટિકલ પોલિંગ સ્ટેશન ઉપર અને જે લોકેશન પર ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે ત્યાં સીએપીએફ અથવા તો સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ અથવા તો માઇક્રો ઓબ્ઝર્વર આમાંથી કોઈ પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે। એ સિવાય તમામ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન જે મતદાન મથક છે ત્યાં વેબકાસ્ટિંગની સગવડ સુવિધા રાખવામાં આવેલી છે। અને વેબકાસ્ટિંગના જે પણ ફૂટેજ છે એ કોઈની સાથે અમારે શેર નથી કરવાના, પણ અમારા કંટ્રોલ રૂમમાં એ સતત અમારી જે ટીમો જે એપોઇન્ટ કરી છે જોઈ શકશે અને એને નિયંત્રિત કરી શકશે। ત્યાંની ગતિવિધિ ઉપર મોનિટરિંગ રાખી શકશે। કુલ 1278 ક્રિટિકલ સહિતના 854 ક્રિટિકલ અને એ સિવાયના અન્ય એમ કરીને 1278 પોલિંગ સ્ટેશન ઉપર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। સમગ્ર ઇલેક્શન પ્રોસેસ એક ફ્રી ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટમાં સંપન્ન થાય તે માટે 16/3/2024થી જે તારીખથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે। જે નિયમાનુસાર ડિપોઝિટ કરવા પાત્ર હથિયારોની એ હોય આમાં 78% વધારે હથિયારો આપણે જમા લીધી છે અને જેમને એક્ઝમ્પશન આપવા પાત્ર છે આ પણ રિવ્યૂ કરીને આપણે એક્સરસાઇઝ કરી છે। સાથે સાથે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 હેઠળ જુદા જુદા કલમો મુજબ આપણા જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણા લગભગ 10,800થી વધુ ઇસમો વિરુદ્ધ આપણા અટકાયતી પગલાં લીધી છે। તે ઉપરાંત જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ, નોન બુટલેગર્સ, પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ એમને
પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 અને પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે.